તો મિત્રો સાયન્સ ને લઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ ગ્રહ નડતો હોય તો હાજર છે સાક્ષાત સાયન્સ વાલે બાબા. પર જો નવા હો તો અત્યારે જ તે સૌથી પહેલા તો તમે સબસ્ક્રાઇબ કરી દો અને આપણે ડેઈલી વિજ્ઞાન વિષય સાથે હવે મળતા રહેવાના છીએ. ચલો જોઈએ સૌથી પહેલા ધોરણ 10 નો જે સિલેબસ છે એમાં કયા કયા આપણે ટોપિક ભણવાના છીએ, કયા કયા ચેપ્ટર ભણવાના છીએ એના વિશે માહિતી મેળવ્યા બાદ આપણે થોડુંક ધોરણ 9 નું રિવિઝન કરી લેશું કે જેથી કરીને ધોરણ 10 માં આપણને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના પડે. ચલો તો સૌથી પહેલા તો ધોરણ 10 માં તમારે 13 ચેપ્ટર ભણવાના છે ટોટલ વિજ્ઞાનમાં. એકદમ મસ્ત છે, 9 માં કરતા તો બહુ જ ઈઝી છે. ચાલો તો 1 થી 4 જે ચેપ્ટર છે તો એ 1 થી 4 ચેપ્ટર જે છે એ છે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન એટલે આપણે શું યાદ રાખ્યું હતું? કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન. અને રસાયણ વિજ્ઞાનમાં શેની વાત કરી હતી આપણે ધોરણ 9 માં? અલગ અલગ રસાયણોની વાત કરી હતી. પણ 9 માં એટલા બધા રસાયણ તો હતા નહીં, એટલે પરમાણુની, અણુઓની, તત્વની, સંયોજન, મિશ્રણ આવી બધી આપણે વાત કરી હતી. બરાબર. ત્યારબાદ આપણે આમાં જોવાનું છે મિત્રો જીવ વિજ્ઞાન. તો ચેપ્ટર નંબર 5 થી 8 જે છે એ કયા છે? જીવ વિજ્ઞાન. અને જીવ વિજ્ઞાનને આપણે શું કહેશું? બાયોલોજી. બરાબર, કે જેમાં સજીવના વિવિધ તંત્ર વિશે વાત કરવાની છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, ઘણી બધી વાત કરવાની છે. ત્યારબાદ નિયંત્રણ અને સંકલન, માનવ મગજ આપણે ભણવાનું છે. આપણું ચેતાતંત્ર કેવી રીતે કાર્ય કરે છે એ આપણે ભણવાનું છે. જૈવિક ક્રિયાઓ, આનુવંશિકતા, ઉદ્વિકાસ આવું બધું આપણે વાત કરવાની છે. ત્યારબાદ જે ચેપ્ટર નંબર 9 થી 12 છે એને આપણે કહેશું ભૌતિક વિજ્ઞાન. શું કહેશું? ભૌતિક વિજ્ઞાન. અને ભૌતિક વિજ્ઞાનમાં આપણે ફિઝિક્સ એટલે કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, માનવ આંખ, રંગબેરંગી દુનિયા, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો આવી બધી આપણે વાત કરવાની છે. આવા બધા કન્ટેન્ટ જે છે આપણે ભણવાના છે. બરાબર. ત્યારબાદ જે છેલ્લું છે આપણે એને કહેશું પર્યાવરણ વિજ્ઞાન. પર્યાવરણ વિજ્ઞાન કે જેમાં આપણે પર્યાવરણનો અભ્યાસ કરવાનો છે. એકદમ ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે. બરોબર. 9મા ધોરણ કરતા 10મા ધોરણનો કોન્સેપ્ટ એકદમ ઈઝી છે, પણ ક્યારે? જો તમે રેગ્યુલર વર્ક કરશો તો. બરાબર. ચાલો તો આપણે એકદમ ડિટેલમાં આખા 10મા ધોરણનો અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 1 જે છે મિત્રો એનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર છે. તો રસાયણ વિજ્ઞાનની આપણે શરૂઆત કરવાની છે. તો રસાયણ વિજ્ઞાનની શુભ શરૂઆત કરતા પહેલા આપણે અમુક વસ્તુ એવી છે કે જે યાદ કરવી પડશે. ધોરણ 9 માં આપણે ભણી જ ગયા છીએ, પણ જો બાય ચાન્સ ભણવાનું રહી ગયું હોય તો આપણે એને શું કરવી પડશે? એકવાર યાદ કરવી પડશે. ચલો તો સૌથી પહેલા રિવિઝન લેક્ચરમાં તમારે શું કરવાનું છે? 1 થી 20 તત્વના નામ યાદ રાખી લેવાના છે. શું યાદ રાખી લેવાનું છે? 1 થી 20 તત્વના નામ. તો આ નામ સાહેબ ક્યાં કામમાં લાગશે? શું લેવા અમારે યાદ રાખવા? તમને એવો સવાલ થતો હશે. તો આ જો તમને 1 થી 20 તત્વના નામ આવડતા હશે ને તો તમને સંયોજન શું છે, સંયોજન તત્વ કઈ રીતે બને છે એ તમને ખબર પડશે. જો સંયોજન શું છે એ તમને ખબર હશે તો તમે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ તમને ખબર પડશે. રાસાયણિક પ્રક્રિયા કેમ થાય છે એ તમે જાણશો તો તમને ચેપ્ટરમાં ખબર પડવાની છે ને. એટલા માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલા તત્વના નામ યાદ રાખવા પડશે, એની સંજ્ઞા યાદ રાખવી પડશે, એના પરમાણુ ક્રમાંક યાદ રાખવા પડશે, એની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી પડશે. આટલું ડિટેલમાં તમને કઈ જગ્યાએ નહીં કરાવે મિત્રો. તો આપણે સૌથી પહેલા શું કરી લઈએ? આ જે 1 થી 20 તત્વના નામ છે એ 20 તત્વના નામ પાકા કરી લઈએ. 1 થી 20 તત્વના નામ યાદ રહી જાય પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બને છે એ જોઈ લઈશું. બરાબર છે. ચલો તો અમુક ને તો આવડતા જ હશે તો કઈ નહીં, રિવિઝન કરી લો ખાલી. ચલો 1 થી 20 તત્વના જે નામ છે એને યાદ રાખવા માટે શું કરશું? તો કે હમણાં જ આઈપીએલ ની સીઝન ચાલે છે તો આપણે શું કરશું? કોહલીભાઈને યાદ કરશું. જોરદાર સિક્સ મારે કે નહીં? ચલો તો કોહલી ઉપરથી આપણે શબ્દ યાદ રાખીએ હાહિલી. હાહિલી.
પછી દીપિકા પદુકોણ બેન ને યાદ કરવાના, બેબો, હાહિલી બેબો. પછી કોને યાદ કરવાના, તો કે હે કૃષ્ણ ભગવાન A1 આપો, બરાબર. ત્યારબાદ આપણે યાદ કરીએ કાના, કૃષ્ણ ભગવાનને યાદ કર્યા, બરાબર. કૃષ્ણ ભગવાન મસ્તી બહુ કરતા, એટલે આપણે શું યાદ કરશું, ઓ ફની, ઓ ફની, બરાબર. આ 1 થી 10 તત્વના નામ તમે આવી રીતે યાદ રાખી શકશો. કઈ રીતે, હાહિલી, બેબો, કાના, ઓ ફની. ત્યારબાદ આપણે યાદ રાખશું સોમે, સોમવાર. અત્યારે ગરમી બહુ થાય એટલે એસી ને યાદ કરવું પડે. સોમવાર ને યાદ કર્યા પછી એસી, સોમે એસી ફો. મમ્મીએ મસ્ત મજાનું શાક બનાવ્યું હોય અને શાક બનાવીને આપણા ડીશમાં ફૂટી ગયું, મમ્મીને શું કહીએ, એ મમ્મી શાક આપો ને. તો એવી જ રીતે આમાં શું કહેવાનું, શાક આપો ને નહીં, સક આપો કે, સક આપો કે, બરાબર. આટલા સૂત્ર તમે યાદ રાખશો એટલે તમારા 1 થી 20 તત્વના જે નામ છે એ કડકડાટ પાકા થઈ જશે. બરાબર છે. કઈ રીતે યાદ રાખ્યા, હાહિલી, બેબો, કાના, ઓ ફની, સોમે એસી ફો, સક આપો કે. બરાબર. આ જ રીતે તમારે યાદ રાખી લેવાના છે. ચાલો, તો હવે આના નામ કઈ રીતે યાદ રાખવા, તો બધાને ખબર જ છે ભાઈ, હા એટલે શું થશે, હાઇડ્રોજન. હી એટલે શું થશે, હિલિયમ. લી એટલે શું થશે, લિથિયમ. બોલતું જવાનું આવડે તો સાથે સાથે, નો આવડે તો બુકમાં લખતું જવાનું છે, બરાબર. ચાલો, બે, બેરેલિયમ, બો, બોરોન, કા, કાર્બન, ના, નાઇટ્રોજન, ઓ, ઓક્સિજન, ફ, ફ્લોરિન, ની, નિયોન, સો, સોડિયમ, મે, મેગ્નેશિયમ, એ, એલ્યુમિનિયમ, સી, સિલિકોન, ફો, ફોસ્ફરસ, સ, સલ્ફર, ક, ક્લોરીન. આ એટલે શું થશે, આર્ગોન. પો એટલે પોટેશિયમ અને કે એટલે કેલ્શિયમ. બરાબર. આ રીતે આપણે 1 થી 20 તત્વના જે નામ છે એ આપણે યાદ રાખેલા. હવે એને ડિટેલમાં થોડાક જોઈએ, બરાબર. જો બધી વસ્તુ મેં લખી જ નાખેલી છે, આપણે ખાલી એને રિવાઇઝ કરવાનું છે. એટલે ફરીથી એકવાર યાદ આવી જાય. વેકેશન પાછું ગયું ને, 9મા ધોરણમાં પાછું વેકેશન 10 દિનનું મળે તો એમ થાય ઓહો સાહેબ વેકેશન. ચલો, તો હાઇડ્રોજન, હાઇડ્રોજન, બરાબર. પછી હિલિયમ એટલે કે હા, હી, લી, બે, બો, બરાબર. 5 આપણે યાદ રાખીએ. હા એટલે શું થશે, હી, લી, બે, બો. થઈ ગયા યાદ, બરાબર. ચલો, હવે શું કરવાનું છે, તો કે એની સંજ્ઞાઓ આપણે યાદ રાખવી પડશે ને પાછી. સંજ્ઞા શું છે એ તો ખબર જ છે ને, કોઈ પણ તત્વ છે એને આપણે કઈ રીતે સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ છીએ, બરાબર. કઈ રીતે એને દર્શાવીએ છીએ, અહીંથી તમે પાકિસ્તાનમાં જઈને એચ લખો તો એ હાઇડ્રોજન નો થાય, વેસ્ટ ઇન્ડિઝમાં જઈને એચ લખો તો એ હાઇડ્રોજન નો જ થાય, અમેરિકામાં જઈને એચ લખો તો એ કોનો થાય, હાઇડ્રોજન નો જ થાય, બરાબર. તો એ આપણે સંજ્ઞા ક્યાંથી શરૂ કરશું, તો કે કેપિટલ લેટર્સ, અને એ પણ કોનો, કે જે તત્વનું નામ હોય એનું. તો આ કોનું નામ છે, હાઇડ્રોજન. તો હાઇડ્રોજન નું શું થશે, એચ, બરાબર છે. એવી જ રીતે હિલિયમ નો પણ શું થશે, એચ, પણ એની બાજુમાં ઈ ને લખવો પડશે, કારણ કે એક વાર એચ આવ્યો, બીજી વાર તો એચ લખાય નહીં, નકર લોચો થઈ જાય. ક્લાસમાં સર એટેન્ડન્સ પૂરતા હોય, 1 નંબર, યસ સર. 2 નંબર, યસ સર. 3 નંબર, તો 3 જણા હાથ ઊંચા કરે, યસ સર, યસ સર, યસ સર, બરાબર. તો આપણે શું કરશું, HE, બરાબર. એવી જ રીતે લિથિયમમાં શું થશે, Li. બેરેલિયમમાં શું થશે, Be, બરાબર. બોરોન શું થશે, B. ક્લિયર. આવી રીતે તમારે શું કરવાની છે, એની સંજ્ઞા યાદ રાખી લેવાની છે. તો 1 થી 5 તત્વના નામ યાદ રહી ગયા, કોણ રહી ગયા, અરે જબરદસ્ત રીતે રહી ગયા, બરાબર છે. ચલો, એની જેવા જ 6 થી 10 પણ યાદ રાખી લઈએ. સૂત્ર પરથી યાદ કરી લો, હા, હી, લી, બે, બો, બરાબર. હવે શું છે, તો કે કા, ના, ઓ, ફ, ની. કા એટલે શું થશે, કાર્બન. ના એટલે શું થશે, નાઇટ્રોજન. ઓ એટલે શું થશે,
ઓક્સિજન, ફ એટલે શું થશે ફ્લોરિન અને ની એટલે શું થશે નિયોન. બરાબર, એવી જ રીતે એની સંજ્ઞાઓ યાદ રાખી લઈએ. કાર્બન નો શું થશે સી, બરાબર, નાઇટ્રોજન નો એન, ઓક્સિજન ઓ, ફ્લોરિન એફ અને નિયોન નું શું થશે એન ઈ. બરાબર છે. તો આવી રીતે 1 થી 10 તત્વના જે નામ છે એ આપણને કડકડાટ યાદ રહી ગયા. બરાબર, ચાલો એવી જ રીતે 11 થી 15 ના નામ યાદ રાખી લઈએ. સોડિયમ, સો, મે, એ, સી, ફુ. સો એટલે શું થશે સોડિયમ. બરાબર, અને એની સંજ્ઞામાં જુઓ તો ધેર ઇઝ અ લોચા. કેવા લોચા? તો કે સોડિયમ નો તો એસ ઓ થવો પડે, પણ આનું કેમ એન એ છે. બરાબર, આ શું છે તો કે નેટ્રિયમ. આનું લેટિન નામ શું છે? લેટિન નામ છે નેટ્રિયમ. એટલા માટે આની સંજ્ઞા શું છે ભાઈ તો કે એન એ છે. આની સંજ્ઞા જો તમે એસ ઓ લખશો ને તો સર ખોટું પાડશે, એસ ઓ થશે નહીં. બરાબર, આવી ભૂલ કરવાની નહીં, આ અપવાદ છે. ચલો ત્યારબાદ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એમ જી. બરાબર, એમ કેપિટલ કરવાનો, જી ને સ્મોલ કરવાનો. અમુક લખતા હોય ને આવી રીતે આમ એમ જી, એલા ભાઈ આ ખોટું છે, આવી રીતે હોય નહીં. રેડી, ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ એલ્યુમિનિયમ એ એલ. આમાં ધ્યાન રાખજો, અમુક આવી રીતે લખતા હોય એ એલ. એલ નો ભાઈ થોડુંક લીટો લંબાઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય ખરા. બરાબર છે, તો થોડુંક ધ્યાન રાખવાનું છે. ચલો સિલિકોન શું થશે એસ આઈ. એવી જ રીતે ફોસ્ફરસ નો શું થશે પી. રહી ગયું યાદ? ચલો બોલો એક સાથે મારી યારે. સોડિયમ એન એ, મેગ્નેશિયમ એમ જી, એલ્યુમિનિયમ એ એલ, સિલિકોન એસ આઈ અને ફોસ્ફરસ નો શું થશે પી. ક્લિયર? ચાલો એના પછી છેલ્લા 5 જોઈ લઈએ એટલે આજનું કામ પૂરું. બરાબર છે, ચલો સલ્ફર તો કે એસ, સ ક આ પો કે. બરાબર, સલ્ફર નો શું થશે સંજ્ઞા એસ. ક્લોરીન માં સી એલ, આ આઈ નથી શું છે એલ છે, સી એલ. ત્યારબાદ આર્ગોન એ આર, પોટેશિયમ કે, કેલ્શિયમ સી એ. બરાબર, જો તમને અહીંયા પાછું કઈક લાગ્યું છે પોટેશિયમ નો પી નો થવો જોઈએ સાહેબ. લેટિન નામ શું યાદ રાખ્યું હતું આપણે 9મા ધોરણમાં? કેલિયમ. શું યાદ રાખ્યું હતું? કેલિયમ. એટલા માટે એની સંજ્ઞા શું થશે કે. બરાબર છે, તો એક જબરદસ્ત રીતે 1 થી 20 તત્વના જે નામ છે એ આપણે યાદ રાખી લીધા. બરાબર, હવે આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી એની પણ વાત કરવાની છે, પણ એની પહેલા તમારા મોઢે કરી લેવા પડશે જો ન આવડતા હોય તો. જેને આવડે છે એને એકવાર રિવાઇઝ કરીને શું કરવાનું છે તો કે આની પછીનો જે લેક્ચર છે એમાં આપણે જોવાના છીએ કે 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આપણે લખી શકશું. બરાબર, જો આટલું ડિટેલમાં તમારા માટે વર્ક કરું છું તો પછી તમારે પાકું તો કરવું જ પડે ને ભાઈ. બરાબર છે, ચલો તો તમારા માટે ખાસ દરેક ચેપ્ટરના ઊંડાણપૂર્વકના લેક્ચર્સ તમારા માટે બનાવેલા છે અને એ પાછા પ્રી રેકોર્ડેડ છે. એવું નહીં કે સર લાઈવ જઈને જે ભણાવે એ ભણે રાખો. તમને જે સમયે નથી આવડતું એ સમયે તમારે જે શીખવું હોય એ શીખી શકશો. બરાબર, એટલા માટે જો આપણે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન જે છે એ બનાવેલી છે અને એપ્લિકેશનમાં આપણે ધોરણ 10 નો સ્ટાર બેચ નો એક કોર્સ તમારા માટે બનાવેલો છે. એ કોર્સમાં તમને શું જોવા મળશે તો કે દરેક ચેપ્ટર્સના દરેક લેક્ચર્સના ઊંડાણપૂર્વકના વિડીયો એમાં આપેલા છે. બરાબર, તમારા માટે એસાઇનમેન્ટ પીડીએફ પણ આપેલી છે કે કોઈ પણ વસ્તુ છે એને વ્યવસ્થિત કઈ રીતે આપણે કયા ફોર્મેટમાં લખી શકીએ. કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડેલું છે બધું. બરાબર, તો પીડીએફ નોટ્સ તમારા સુધી પહોંચાડેલી છે. ત્યારબાદ આપણે એમાં મૂકેલી છે ઓનલાઈન એક્ઝામ કે તમે કોઈ પણ ચેપ્ટર જે તૈયાર કરો છો એ ચેપ્ટરને તમે પાકું કર્યું કે નહીં તમે તમારી જાતે જ નક્કી કરી શકશો. એ એક્ઝામ તમે તમારા સમયે પણ દઈ શકશો. અમુક શેડ્યુલ હું પણ ગોઠવીશ કે જેથી કરીને તમારું જે ચેપ્ટર છે એ ક્લિયર થઈ ગયું છે, તમને કેટલું આવડે છે મને ખબર પડે.
બરાબર છે. ચલો તો ડે વાઇઝ સ્પેલિંગ તમને આપેલા છે. એમાં ડે વાઇઝ સ્પેલિંગ થી ફાયદો શું થાય છે? તો કે દરરોજના 10 નવા સ્પેલિંગ આપણને પાકા કરવાનો ટાર્ગેટ મળે. બરાબર છે. તો આવા ડે વાઇઝ સ્પેલિંગ પણ કરી નાખવાના. ટેસ્ટ પેપર તમને આપેલા છે. ત્યારબાદ ડાઉટ સોલ્યુશન નું સેશન પણ એમાં હશે, વોટ્સએપ સપોર્ટ હશે, પ્રશ્ન બેંક હશે, સ્કૂલના જૂના પ્રશ્નપત્ર એમાં આપેલા હશે, વિડીયો પેપર સેટ આપણે દિવાળી પછી લોન્ચ કરવાના છીએ કે જેમાં એકલી પીડીએફ નહીં પણ એની સાથે તમને ના આવડતા દાખલા, ન આવડતા સવાલ જવાબના વિડીયો સોલ્યુશન પણ હોય. અને આટલું બધું તમારા માટે છે. માત્ર ને માત્ર કેટલા રૂપિયા? તો કે સાહેબ આખા વર્ષની ફી કેટલી? 1000 રૂપિયા. આટલું બધું છે. હા, રેડી વાત છે. આટલું બધું માત્ર ને માત્ર કેટલા રૂપિયા ફી? માત્ર ને માત્ર 1000 રૂપિયામાં. એ પણ ક્યારે? કે જ્યારે તમને જરૂર છે ત્યારે. જે દિવસે તમે સ્કૂલે નથી જઈએ ક્યાં, જે દિવસે તમે ટ્યુશન નથી જઈએ ક્યાં, તો એ સમયે તમે આ વસ્તુમાંથી ઇઝીલી ઘરે બેઠા શીખી શકશો. અને એમાં પણ તમારા માટેનો એક ફાયદાની વાત કરી દઉં. પેલા 1000 વિદ્યાર્થીઓ માટે આપણે 500 રૂપિયા ઓફ રાખેલા છે. તો તમારે શું કરવાનું છે ભાઈ? અત્યારે જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખવાની છે. ધોરણ 10 ના કોર્સમાં જોડાઈ જવાનું છે. બરાબર. ધોરણ 10 ના કોડમાં જોડાયા બાદ લોગિન કરવાનું છે. અને લોગિન કર્યા પછી કૂપન કોડ યુઝ કરવાનો છે. કૂપન કોડ કયો? તો કે સાહેબ STD10. 10મા ધોરણમાં છો ને, તો કૂપન કોડ કયો યુઝ કરવાનો છે? STD10. આવી રીતે લખી નાખશો એટલે આજે 1000 રૂપિયા ફી છે એ હવે કેટલી થઈ જશે? માત્ર ને માત્ર 500 રૂપિયા. 500 રૂપિયામાં તમે આખું 10મું ધોરણ, જ્યાં સુધી તમારી બોર્ડનો રિઝલ્ટ નો આવી જાય ત્યાં સુધીનો અમારો સપોર્ટ તમને મળવાનો છે. તો મિત્રો આજે તે યુટ્યુબ ચેનલને અત્યારે જ તે તમે સબસ્ક્રાઇબ કરી લ્યો, તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરી લ્યો જેથી કરીને એને પણ આનો લાભ મળી શકે. અને આ ઓફર ક્યાં સુધી છે? તો કે પેલા 1000 વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાઈ જશે ત્યાં સુધી છે. 1000 વિદ્યાર્થીઓ જોડાઈ જશે પછી કૂપન કોડ કેવો થઈ જશે? ઇનએક્ટિવેટ. એટલે કૂપન કોડ જ્યાં સુધી એક્ટિવ છે ત્યાં સુધી તમારે શું કરવાનું છે? અત્યારે જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને લોગિન કરીને ધોરણ 10 કોર્સ એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. ચલો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવા જ ઊંડાણપૂર્વકના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.